ભાભર તાલુકાના ખારી પાલડી ગામની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત હોવાનું જાણવા મળ્યું છે। ખારી પાલડી પ્રાથમિક શાળામાં કુમાર 111 અને કન્યા 119 એમ કુલ મળીને 230 છે, જેમાં 13 વિદ્યાર્થીઓના નામ ઓનલાઈન બતાવતા નથી, માત્ર હાજરી પત્ર પર ચાલે છે। વર્ષ 2020 અને 21 તેમજ 21-22 અને 22-23 એમ કુલ 3 વર્ષથી વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિના લાભથી વંચિત છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોની બેદરકારીથી શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવ્યા છે। છેલ્લા 3 વર્ષથી શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ ધક્કા ખાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના વાલીએ જણાવ્યું હતું કે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણજારા શાળાના સમય દરમિયાન ક્રિકેટ રમવા જતા રહેતા અને સતત ગેરહાજર રહેતા। શાળાના શિક્ષકગણની યાદી જોતા સિનિયોરિટી પ્રમાણે સોનલબેન ડી પટેલ આવે છે, તો આમની જગ્યાએ ભૂપતભાઈ વણજારા કેમ આચાર્ય નિમણૂક કરવામાં આવ્યા, આ એક વાત બંધ છે। એક દલિત વાલી દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા છોકરાઓ માટે પીવાનું પાણી અલગ મૂકવામાં આવતું હતું। શું આવા વહીવટી જાણ તંત્રને જાણ નથી હોય કે પછી આવા શિક્ષકો કે આચાર્યને સવારતા હશે? આ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે। પ્રાથમિક શિક્ષણ એક પાયાનું ઘડતર છે। આવા ગંભીર પ્રશ્નો હોવા છતાં ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ચૂપકી સાધી રહ્યા છે। આ ચર્ચાઓ ગામ લોકોમાં તર્ક વિતર્ક થઈ રહી છે। ભાભર તાલુકાના શિક્ષણ અધિકારીનો અમારા રિપોર્ટરે સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી હસમુતીબેન એ જણાવ્યું હતું કે અમને આ બાબતની રજૂઆત મળેલ છે, તે બાબતની તપાસ ચાલુ છે। ત્યારે વિજયભાઈ સુતરિયા ખારી પાલડી આચાર્યએ જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી 25/9/2023થી મારી આચાર્ય તરીકેની મને ચાર્જ મળ્યો છે અને જ્યારથી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારથી આજ દિન સુધી મને કોઈ શાળાનું રજિસ્ટર મળેલ નથી। શિષ્યવૃત્તિ કેટલા સમયથી બાકી છે મને કોઈ જ ખબર નથી। આ વર્ષની શિષ્યવૃત્તિની પરપોઝ ઓગસ્ટ મહિનામાં કરવાની હોય છે। આ બાબતે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણજારાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ, પરંતુ ફોન રિસીવ કર્યો નથી। હું ખારી પાલડીનો વતની છું, ઠાકોર બળવંતજી ચમનાજી। શાળા વિશેનો પ્રોબ્લેમ છે। 3 વર્ષથી છોકરાઓને શિષ્યવૃત્તિ મળતી નથી, એના હિસાબે અમે ગામ લોકો ભેગા થયા છે। સરકારને અમારી માગણી છે કે અમારી શાળાનું કંઈક સારું થાય એવું આયોજન કરી શકો। સરકાર સાહેબને વિનંતી છે। શાળામાં 3 વર્ષથી શિષ્યવૃત્તિ મળતી નથી। જૂના જમાનામાં પહેલાં કોમ્પ્યુટર હતા 12, 13, 14 જેવું અત્યારે દેખાતા નથી, તો સરકારને વિનંતી કરું છું કે અમારી શાળામાં તપાસ કરવા માટે આવે। હું ગામનો એક નાગરિક બોલું છું। જય હિન્દ। અને આમાં 3 વર્ષથી કોઈ છોકરા 3 વર્ષથી શિષ્યવૃત્તિ છોકરાને નથી મળી। બરાબર છે। પછી તમે બીજી જગ્યાએ રજૂઆત કરી હતી કોઈ? આચાર્ય વણજારાભાઈ ચલાવતા 3 વર્ષથી આચાર્ય હતા। અત્યારે આચાર્ય અમારે વિજયભાઈ છે, હમણે 2-3 મહિનાથી આચાર્ય લીધું છે। સારો માણસ છે, એનો કોઈ ગુનો નથી, પણ આગળનું ઘોંભણ કરેલું હોય ને આના ઉપર આવી ખોટું પડે। એટલે જે કાંઈ વણજારા સાહેબને આગળ તમે રજૂઆત કરેલી આવી છે? ઘણી વખત સાહેબ વણજારા સાહેબ શાળામાં હાજર રહેતા નહીં, આજે નહીં, કાલ નહોતા, હમણે થોડા દિવસ પહેલા લોકમેળો શાળામાં તો તેદી પણ હાજર નહોતા। હાજર હોય તો અમે એમને વાત કરીએ ને। અને બીજો સ્ટાફ તમારો રેગ્યુલર આવે છે? બીજો સ્ટાફ તો અમારા શાળાનો કમ્પ્લીટ છે। સારો। મકવાણા દિનેશભાઈ રઘુભાઈ મારું નામ છે, ખારી પાલડીનો છું। પહેલાં સાહેબ હતા વણજારા સાહેબ, એ દડે રમવું, વસ્તી ભેળું ફરવું, ઠાકોરોથી બેઠક રાખવી, બીજાથી બેઠક રાખવી, એવો એમનો ધંધો હતો। નિશાળમાં હાજર થતા નહોતા। આ સાહેબ આયા, એ સાહેબ હારા છે, અમારા છોકરાને સારું ભણાવે। છોકરા ઘરે આવીને કહે છે કે સારું ભણાવે છે। શિષ્યવૃત્તિ તમને મળી છે કંઈ? શિષ્યવૃત્તિ અમને 3 વર્ષ થયા મળતી જ નહીં। સાહેબ એમ કહે છે કે આગળથી ઓનલાઈનમાં પડતું જ નહીં કાંઈ, તો અમારે કેવી રીતે માંગણી કરવી? બરાબર। બીજા સાહેબો બધા સ્કૂલના રેગ્યુલર આવે? બીજા સાહેબો બધા રેગ્યુલર આવે, ટાઈમ ભણાવે, સારું ભણાવે। સાહેબ કોઈ ભેદભાવ નહીં, હરિજન ઠાકોર કોઈ ભેદભાવ કરતા નહીં। પ્રોબ્લેમ છે એક જ આ સાહેબ દડે રમવું, દારૂ પીવું અને આને ફરવું અને જૂઠું બોલવું, આનો ધંધો। ચહેરાભાઈ ખારી પાલડી, તાલુકો ભાભર। બીજું તમારે કાંઈ કેવું નથી, ગામ કહેશે આખું, બીજું શું કામ? શિષ્યવૃત્તિ તમને રેગ્યુલર મળે છે? ના। કેટલા સમયથી? 2 વર્ષ 2-3 વર્ષથી મળતી જ નહીં ને ટેમી। અરે રાડ ઉડાડે એમાં શું દાડો બોલે? અમારા દલિતના છોકરા શાળામાં ભણતા હોય એટલે 2 ઠેકાણે પાણી રાખે, બરાબર, અલગ અલગ ચકલું રાખે, તો એવા શાળાની અંદર ભેદભાવ હોય? કોણ રાખતું હતું? સોનલબેન, પછી આ ભાઈ આચાર્ય સાહેબ બતાવી। શું નામ? ભાઈ વરદારા સાહેબ। બરાબર। હા, એટલે આ મને ખરાબ લાગે કે આ શાળાની અંદર ભેદભાવ હોય। નામ કાનજીજી તેજાજી ઠાકોર, ગામ ખારી પાલડીનો વતની છું। ખારી પાલડીમાં શિષ્યવૃત્તિ નિમિત્તે શિષ્યવૃત્તિ 3 સાલથી મળતી નથી બાળકોને।
એના માટે અમે રજૂઆત કરવા છે ગામ લોકો. તમારા શિક્ષકો બધા રેગ્યુલર આવે કે નથી આવતા? શિક્ષકો સ્ટાફ રેગ્યુલર આવે છે, બધા શિક્ષકો બરાબર. કોઈ એવું ખરી કે રેગ્યુલર ના આવતા હોય કોઈ શિક્ષક? ના રેગ્યુલર આવે છે, પણ એ વંજારા સાહેબ અમુક ટાઈમે હાજર હોય છે, નથી હોતા એવું હોય છે. બરાબર. અને શિક્ષણ તમને કેટલા વર્ષથી નથી મળી? 3 વર્ષથી બાળકોને શિષ્યવૃત્તિ નથી મળી. બરાબર. તમારા આગળ વિચારના નહીં મળે તો આગળ શું કરશો? તો આગળ સાહેબની વિનંતી કરા કે જે ઉપર અધિકારી હોય તે આની તપાસ કરે. મારું નામ સતીશ ઠાકોર, ગામ ખારી પાલડી. મારા 2 છોકરા અહીં ભણવા મોકલેલા છે, વિનેશ અને અનિતા. એમાં એક છોકરીનું નામ ઓનલાઈન થયું નથી, લગભગ 7 મહિના થઈ ગયા, હજી કોઈ પગલાં લેતા નથી. એ બાબતે હું અહીં દાખલા મારા પાછા લેવા આવ્યો છું 2 છોકરાના ભણવા બીજે મૂકવાની. અને તમને શિષ્યવૃત્તિમાં મોટા કંઈ મળે? શિષ્યવૃત્તિ કોઈ નથી મળી હજી. ઉભા રહો એક મિનિટ. એક તો બેટા મારું નામ છે હિતેશ ઠાકોર, હિતેશ દશરથભાઈ દશરથજી, અને હું આત્મામાં ભણું છું. હું 1 થી 7 ધોરણ ભણ્યો, તેમાં મને પૈસા મળ્યા નથી કે, અને મેં 1300 કે 1400 રૂપિયા મેં ખાતા ખોલાવીને આપ્યા છે, પણ મારું હજી ખાતું ખોલાણું નથી. એટલે બેંકમાં ખાતું ખોલી ગયું? આ ખોલી ગયું પણ પૈસા નહીં મળતા. તને આજ કેટલી શિષ્યવૃત્તિ મળી આટલા વર્ષમાં? એકી વખત નહીં મળે. વિજયભાઈ કાંજીજી મારું નામ છે. હું 7મા ધોરણમાં ભણું છું. હું પહેલાંથી ભણતા આવ્યો છું અને મને મારું ખાતું ખોલાવેલું હતું, પણ મને શિષ્યવૃત્તિ પહેલાં 1 વર્ષ નહીં મળી શિષ્યવૃત્તિ. અત્યાર સુધી 1 રૂપિયા મળ્યા 7મા ધોરણ અત્યાર સુધી? સુધી 1 રૂપિયો નહીં મળ્યો મને. રામચંદજી, ગામ ખારી પાલડી. અમારા છોડી 3જા ધોરણમાં ભણે છે. આજે 3-4 વર્ષથી પ્રૂફ આલેલ છે, પણ નામ છોડ્યું નથી વંજારા સાહેબ. અને સ્કૂલમાં ભણવા આવવા દે? સ્કૂલમાં ભણવા આવે છે, પણ એ નામ છોડ્યું નથી. અને 13 છોકરાના નામ જ બોલતા નથી શાળામાં ઓનલાઈનમાં. સુરેશજી સગ્રમજી, મારે છોકરી 3 ભણે છે, ઓનલાઈન નામ નહીં, હાજરીપત્રકમાં નામ બોલે છે. 2 છોકરા, એક પહેલાં ભણે છે, એ કનકસી નામ છે, એનું હાજરીપત્રકમાં નામ બોલે છે, ઓનલાઈન નહીં. સબસિડી તમને શિષ્યવૃત્તિ મળે છે? ના. કેટલા વર્ષથી? 3 વર્ષથી. મને કહેતો 3 વાર કે તમારા ભેળા પૈસા આવી જશે, તો 3 વાર આવશે કે નહીં આવે સાહેબ કાંઈ ખબર નહીં, પણ કે મને કે 3 વારના આવી જશે. અને હુરા કા દારૂ પીએ છે મને જરા છે. અને શાળામાં દારૂ પીને આવતા હતા? દારૂ પીને જ આવતા. હું આ ગામનો વતની છું. મારું નામ બળવંતભાઈ ઠાકોર છે. 3 વર્ષોથી અમારા ગામમાં શિષ્યવૃત્તિ મળતી નથી. અમારે કોઈ બીજો વિરોધ નથી. બરાબર. સાહેબ રેગ્યુલર આવે છે? વંજારા સાહેબ નથી આવતા. બરાબર. બીજો બધો સ્ટાફ બીજા આવે છે રેગ્યુલર આવે?